જે ભાજપના જે ઉમેદવાર છે વિનુભાઈ મોરડિયા તે આપની સાથે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી વિનુભાઈ, બંને તબક્કા પૂર્ણ થઈ ગયા છે, જીતને લઈને શું દાવો કરી રહ્યા છો? હવે દાવો કરવા નથી, હવે તો નિશ્ચિત થઈ ગઈ છે। જે મતદાનને દિવસે જે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જે લાઈનો લાગી હતી, જીત છે એ નક્કી છે। અને ગુજરાત આ વખતે બીજેપી જીતનો રેકોર્ડ બનાવવાનું છે એવું ફર્સ્ટ ઇન્ટરવ્યુમાં પણ અમે કીધું હતું। આજે પણ એ વાતને અમે કાયમ રાખીએ છીએ કે આ વખતે ગુજરાત બીજેપી જીતમાં રેકોર્ડ બનાવવાનું છે। સમીકરણોમાં એક જ છે કે ભારતીય જનતા પાર્ટીનું 27 વર્ષનું જે સુશાસન છે, ગુજરાતનો વિકાસ, શહેર સુરતનો વિકાસ, દેશને વિકાસની સાથે આત્મનિર્ભર અને ગૌરવશાળી દેશ તરફ જે પ્રયાણ નરેન્દ્રભાઈ દ્વારા જે થયા છે, એ લોકોએ એનો અહેસાસ કર્યો છે, જેથી લઈને લોકો અન્ય કોઈ વિચારી શકે નહીં। ગુજરાતની રાષ્ટ્રપ્રેમી જનતા છે એ એનો અહેસાસ કરે છે રાષ્ટ્રના ગૌરવનું। જે ગૌરવગાનની ગાથા છે એમાં ગુજરાતના લોકો આમાં પોતાનો કિંમતી મત આપીને આમાં જોડાયા છે। લીડ પણ આ વખતની કતારગામની અંદર જ તે કતારગામ લીડમાં રેકોર્ડ બનાવશે। અત્યાર સુધીની જે આ સીટની લીડ છે વિધાનસભાની, એ લીડથી પ્લસ આ વખતની લીડ કતારગામની હશે। તો પણ કેટલી લીડ? 80,000થી ઉપર લાખ સુધીની લીડ આવવાની શક્યતાઓ છે। વિનુભાઈ,